ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી। આગામી 7 દિવસ સૂકું રહેશે વાતાવરણ। તાપમાનમાં 1 થી 2 ડિગ્રી જેટલો નોંધાઈ શકે છે ઘટાડો। રાજ્યમાં 40 ડિગ્રીથી વધુ ગરમી યથાવત રહેવાની શક્યતા। પશ્ચિમ વિક્ષેપના અસરના પગલે રાજ્યમાં ગરમીથી મળી થોડી રાહત। ઉપરના લેવલે વાદળછાયું વાતાવરણ રહેતા તાપમાનમાં ઘટાડો। મધ્ય અને ઉત્તર ગુજરાતમાં 40 થી 42 ડિગ્રી તાપમાન ધીમે ધીમે ઘટી શકે છે ગરમીનો પારો। રાજ્યમાં મે મહિનામાં આંધી વંટોળનું રહેશે જોર। હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી। 6 થી 10 મે દરમિયાન હવામાનમાં આવશે પલટો। 11 મે થી 20 મે દરમિયાન ઉડશે આંધી। પવનની ગતિ રહી શકે છે વધુ। 19 થી 22 મે દરમિયાન આંધી વંટોળ સાથે વરસાદની અંબાલાલ પટેલની આગાહી। કાળી આંધી મચાવશે કહેર। મેમાં અરબી સમુદ્રમાં બની શકે છે સાયક્લોન। 23 મે દરિયાકાંઠા વિસ્તારો પર વર્તાઈ શકે છે અસર। દરિયામાં ઊંચા મોજા ઉછળવાનું અનુમાન। 6 થી 12 મે દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સાથે છૂટાછવાયા વરસાદની આગાહી। 8 મે બાદ ફરી ગરમી વધીને તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા। 11 થી 20 મે દરમિયાન આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા। પાટણના વાતાવરણમાં પલટો। ભારે ઉકળાટ બાદ અચાનક પડ્યું કમોસમી વરસાદનું ઝાપટું। વરસાદને કારણે વાતાવરણમાં પ્રસરી ઠંડક। કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજું છવાયું। સુરતમાં જાણીતી ડેરી અને આઈસ્ક્રીમ પાર્લરના ઘી અને આઈસ્ક્રીમના સેમ્પલ ફેલ। પબ્લિક હેલ્થ લેબોરેટરીના રિપોર્ટમાં આ સેમ્પલો અનસેફ અને સબસ્ટાન્ડર્ડ થયા જાહેર। કેટલાક ઘીમાં મળ્યું ટ્રાન્સફેટનું જોખમી પ્રમાણ અને વનસ્પતિ તેલની ભેળસેળ। ખાદ્ય પદાર્થોમાં ટ્રાન્સફેટથી હૃદય રોગ અને કોલેસ્ટ્રોલ વધવાનો ગંભીર ખતરો। આઈસ્ક્રીમમાં મિલ્ક ફેટ ઓછું હોવાનું ખુલ્યું। ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ દોષિતો સામે હાથ ધરાઈ કડક કાર્યવાહી। આરોગ્ય વિભાગની કાર્યવાહીથી ભેળસેળિયા તત્વોમાં ફફડાટ। સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ આઈસ્ક્રીમ પાર્લર અને ડેરી સંચાલકનું સ્પષ્ટીકરણ। ફેક્ટરીમાંથી જથ્થો ખરાબ આવ્યો હોવાનું આવ્યું નિવેદન। ફરીથી આવી ભૂલ ન થાય તેની તકેદારી રખાશે। ફેક્ટરીમાં પણ તકેદારી રાખવા કરાયું સૂચન। અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ। 1 મહિનામાં 1800 થી વધુ અને અમદાવાદમાં 358 લોકોને ગરમીની અસર। 108 ઇમરજન્સીમાં હીટ રિલેટેડ 1831 કેસ નોંધાયા। રાજ્યમાં એપ્રિલ મહિનામાં 1500 થી વધુ હાઈ ફીવરના નોંધાયા છે કેસ। 46 લોકો ડિહાઇડ્રેશનના બન્યા છે શિકાર। 76 લોકોને વોમિટિંગ। 36 લોકોને પેટમાં દુખાવાની અસર। અમદાવાદમાં 1 મહિનામાં હાઈ ફીવરના નોંધાયા 327 કેસ। રાજકોટમાં હીટવેવને લઈને મનપાનું આરોગ્ય વિભાગ હરકતમાં। મનપામાં રજીસ્ટર્ડ 1.5 લાખ મોબાઈલ નંબર પર મોકલો મેસેજ। કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા મજૂરો પાસે 1 થી 4 દરમિયાન કામ ન કરાવવા સૂચના। આરએમસીએ બહાર પાડી એડવાઇઝરી। આગામી દિવસોમાં બીઆરટીએસ બસ સ્ટોપ પર કુલર ઓઆરએસ પાણીના જગ મૂકવામાં આવશે। શહેરીજનોને હીટવેવથી બચાવવા હોટસ્પોટ પર મુકાશે ઓઆરએસ વાન। એલઈડી સ્ક્રીન પર હીટવેવથી બચવા માટેના બતાવાશે સૂચનો। રાજ્યમાં તીવ્ર ગરમીના કારણે લોકોની ત્વચા પર ગંભીર અસર। તાપમાન વધતા સ્કિન સંબંધિત સમસ્યાઓમાં નોંધપાત્ર વધારો। ત્વચા કાળી પડવી, ઝીણી ફોલ્લીઓ થવી, એલર્જી અને ફંગલ ઇન્ફેક્શનના કેસમાં વધારો। અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સ્કિન ઓપીડીમાં દર્દીઓની ભારે ભીડ। પરસેવો અને ગંદકીના કારણે વધુ ફેલાઈ રહ્યું છે સ્કિન ઇન્ફેક્શન। નિષ્ણાંતો SPF 30+ સનસ્ક્રીનના નિયમિત ઉપયોગની આપે છે સલાહ। સૂર્યના સીધા પ્રકાશથી બચવા ખાસ તકેદારી રાખવાની જરૂર। ભાવનગરના ગારિયાધારમાં પાણીની લાઈનો તૂટવાની ઘટનાઓને લઈને રોષ। અગાઉ લાઈન તૂટી જતા લાખો લીટર પાણીનો થયો હતો વેડફાટ। લીકેજ લાઈનનું સમારકામ મજબૂત રીતે કરવાની ઉઠી માંગ। પાલનપુરમાં અલગ અલગ 14 કોર્ટને જગાણા ગામ નજીક ખસેડવાની હિલચાલને લઈને વકીલોમાં ભારે વિરોધ। તમામ કોર્ટોને પાલનપુરથી અંદાજે 8 કિલોમીટર દૂર ખસેડવાની શક્યતાઓને લઈ વકીલોએ યોજી મહારેલી। મહારેલીમાં જિલ્લાના 1000થી વધુ વકીલો જોડાયા। કોર્ટને શહેરથી દૂર ન ખસેડવાની કરી માંગ। કોર્ટ દૂર જવાથી સામાન્ય નાગરિકો અને વકીલોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તેવી ભીતિ। વડોદરામાં એસએસજી હોસ્પિટલમાં હોબાળા મામલે તબીબોની હડતાળ। પરિવારે હુમલો કર્યાનો તબીબે કર્યો આક્ષેપ। હુમલાના વિરોધમાં એસએસજી હોસ્પિટલના તબીબો પાડશે હડતાળ। ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓથી દૂર રહેશે તબીબો। રાજ્યમાં વસ્તી ગણતરીની કામગીરી પહેલા શિક્ષણ જગતમાં વિરોધનો સૂર। ગુજરાત રાજ્ય અધ્યાપક મંડળે કામગીરી સામે ઉઠાવ્યો સખત વાંધો। પરીક્ષાઓ, પરિણામો અને નવી પ્રવેશ પ્રક્રિયા માટે મહત્વનો છે સમયગાળો।
વસ્તી ગણતરી જેવી બિન શૈક્ષણિક કામગીરીથી શૈક્ષણિક કાર્ય પર પડશે માઠી અસર. નવી શિક્ષણ નીતિના અમલીકરણ બાદ 4 વર્ષની પ્રથમ શૈક્ષણિક સાયકલ થઈ રહી છે પૂર્ણ. આ નાજુક તબક્કે અધ્યાપકોને વસ્તી ગણતરીમાં રોકવા અયોગ્ય હોવાની કરી રજૂઆત. મહેસાણાના વિજાપુરમાં 5,000ની લાંચ લેતો ઝડપાયો ગ્રામસેવક. પ્રધાનમંત્રી આવાસ યોજનાના હપ્તા ઝડપથી પાસ કરાવવા માંગી હતી લાંચ. એસીબીએ છટકું ગોઠવી આરોપીને રંગે હાથ ઝડપ્યો. ભાજપ પ્રદેશ અધ્યક્ષ માં અંબાના શરણે અંબાજી મંદિર ટ્રસ્ટે કર્યું સ્વાગત. જગદીશ વિશ્વકર્માએ માતાજીના દર્શન કરીને લીધા આશીર્વાદ. તેમની સાથે વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીએ પણ કર્યા દર્શન. જૂનાગઢની સ્થાનિક ચૂંટણીના પરિણામો બાદ રાજીનામાનો દોર. આણંદપુરની રાજનીતિમાં ઉલટફેર. ડુંગરપુર જિલ્લા પંચાયત સીટ પર ભાજપની હાર બાદ ભાજપ આગેવાને વીડિયો કર્યો વાયરલ. દિનેશ મૈતરે જાહેર જીવનમાંથી નિવૃત્તિની કરી જાહેરાત. સરપંચ મેરામણ બમ્ફા આપશે રાજીનામું. કેવલ ચોવટિયા પણ નહીં લડે ચૂંટણી. લોકોના પ્રતિસાદથી નેતાઓ નારાજ. વીડિયોમાં કહ્યું કામ કરવા છતાં ગામના લોકોને ગમતી નથી આઈડિયોલોજી. હવે હોદ્દા વગર કરશે સેવા. સંપર્ક કાર્યાલય પણ બંધ. ભાવનગર જિલ્લા પંચાયતમાં ભાજપની જીત બાદ પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે કવાયત તેજ. નવા સુકાનીની પસંદગી માટે સેન્સ લેશે પાર્લામેન્ટરી બોર્ડ. પ્રમુખ પદ માટે શિવાભાઈ ચૌહાણનું નામ સૌથી આગળ હોવાની ચર્ચા. વડોદરા જિલ્લા પંચાયતની 34 બેઠકોમાંથી 32 ભાજપને ફાળે. ભાજપ ભારે બહુમતી સાથે બનાવશે બોર્ડ. આ વખતે જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે ઓબીસી મહિલા અનામત. આગામી 3 તારીખ સુધીમાં પ્રમુખ પદ માટે નિરીક્ષકો લેશે સાયન્સ. ખેડામાં જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે હિતેશ તડવીનું નામ ચર્ચામાં. એસટી માટે અનામત છે પ્રમુખ પદ. હિતેશભાઈની નિર્વિવાદ જીતથી મજબૂત બની દાવેદારી. ત્યારે પ્રમુખ પદની સાથે અન્ય મહત્વની જવાબદારી મળે તેવી શક્યતા. પાલનપુરમાં ભાજપ કાર્યાલય કમલમમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને યોજાયો બનાસ વિજય ઉત્સવ. અને ભાજપે 30 વર્ષના લાંબા સમય બાદ જિલ્લા પંચાયતમાં મેળવી સત્તા. 13 વર્ષ બાદ ધાનેરા નગરપાલિકામાં લહેરાયો છે ભગવો. રાજકોટમાં શહેર ભાજપની ઋણ સ્વીકાર રેલી મોકૂફ રાખવામાં આવી. ત્યારે જનસંઘ અને ભાજપના પાયાના પથ્થર ચિમન શુક્લના ધર્મપત્નીનું નિધન થતાં મોકૂફ રખાઈ રેલી. મધુબેન શુક્લનું નિધન થતા કાર્યકરોમાં શોકની લાગણી. 15 મનપામાં પદાધિકારીઓની અટકળોનો આવશે અંત. આવતા સપ્તાહના અંત સુધીમાં જાહેર થઈ શકે છે યાદી. ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં કરાશે હોદ્દેદારોની પસંદગી પર નિર્ણય. સેન્સ પ્રક્રિયા દ્વારા નામો ફાઇનલ કરવાની કવાયત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 મેથી આવશે ગુજરાતની 2 દિવસની મુલાકાતે. સોમનાથમાં અમૃત મહોત્સવમાં આપશે હાજરી. ગાંધીનગરમાં બ્રિક્સ બેઠકમાં લેશે ભાગ. વડોદરામાં સરદારધામ પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ. નવા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે બેઠકની શક્યતા. નર્મદા જિલ્લામાં રાજપીપળા, તિલકવાડા અને નાંદોદ સિવાય આમ આદમી પાર્ટીની મજબૂત પકડ ભાજપ માટે બની છે ચિંતાનો વિષય. વિકાસ, રોજગારી સહિતના મુદ્દે મતદાન થયું પ્રભાવિત. હારને લઈને મંથન કરવાનું સાંસદ મનસુખ વસાવાએ આપ્યું નિવેદન. અરવલ્લીના મોડાસામાં તાલુકા પંચાયતમાં સત્તાની સ્થાપનાને લઈને ટાઈની સ્થિતિ. ભાજપ અને કોંગ્રેસને 10-10 બેઠકો મળતા સ્થિતિ ટાઈ પર આવી. જોડતોડની રાજનીતિની આશંકા વચ્ચે કોંગ્રેસ જિલ્લા પ્રમુખે સત્તાનું સુકાન સંભાળવાનું આપ્યું નિવેદન. અમદાવાદ મનપામાં પરિણામ બાદ કોંગ્રેસમાં કકળાટ. ચાંદખેડા વોર્ડમાં કોંગ્રેસની હાર પર કોંગ્રેસ પ્રવક્તાનું એક્સ પર લખાણ. એક વ્યક્તિ વિશેષની જીતનું પરિણામ આખી પેનલે ભોગવવું પડ્યાનો આક્ષેપ. પેરાશૂટ ઉમેદવારના કારણે હારી પેનલ. કોંગ્રેસના સૂત્રો પ્રમાણે ચાંદખેડામાં ડોક્ટર હિરેન બેંકરની હતી દાવેદારી. ચાંદખેડામાં જિગ્નેશ મેવાણીના કહેવાથી ટિકિટ વહેંચણી કરાઈ હતી. જિગ્નેશ મેવાણીના વિરોધમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ પ્રવક્તા કાઢી ભડાસ. જૂનાગઢમાં સાવજ ડેરીના ચેરમેન ભાજપ નેતા દિનેશ ખટારિયાની પૂર્વ મંત્રી સામે રાજકીય લડાઈ. ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડા દિનેશ ખટારિયાએ કર્યા પ્રહાર અને પીઠ પાછળ ખંજર મારવાનો આક્ષેપ. કાર્યકર્તાઓને લડત માટે તૈયાર રહેવા કરી હાકલ. જૂનાગઢમાં સાવજ ડેરીના ચેરમેન ભાજપ નેતા દિનેશ ખટારિયાની પૂર્વ મંત્રી સામે રાજકીય લડાઈ. ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડા દિનેશ ખટારિયાએ કર્યા પ્રહાર અને પીઠ પાછળ ખંજર મારવાનો આક્ષેપ. રાજ્યની 10 મનપામાં કોંગ્રેસને વિપક્ષના પદ પર સંકટ. 10% બેઠકના નિયમને કારણે સ્થિતિ વિકટ. રાજકોટ, સુરત, વડોદરા સહિત અનેક શહેરોમાં નથી મળી જરૂરી બેઠકો. માત્ર થોડા શહેરોમાં જ કોંગ્રેસને વિપક્ષનું પદ મળે તેવી શક્યતા.
પંચમહાલના ગોધરામાં સામાજિક સમરસતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું. નગરપાલિકાના વોર્ડ નંબર 7માં મુસ્લિમ મતદારોના સમર્થન સાથે હિન્દુ ઉમેદવારે મેળવી જીત. મુસ્લિમ સમાજના વિસ્તારમાં 2762 મતથી વિજય બન્યા અપેક્ષાબેન સોની. 2021માં માત્ર 100 મતોના અંતરથી હાર્યા હતા અપેક્ષાબેન સોની. હાર બાદ અપેક્ષાબેને લોકો સાથે સંબંધ જાળવી રાખતા લઘુમતી સમાજે મૂક્યો ભરોસો. જીત બાદ અપેક્ષાબેને તેમના વિસ્તારની પ્રાથમિક સુવિધાના પ્રશ્નોના ઉકેલની આપી ખાતરી. સ્થાનિક સ્વરાજ ચૂંટણી બાદ ઉમેદવારોને ખર્ચ હિસાબ માટે અલ્ટિમેટમ. 13 મે સુધી તમામ ખર્ચ વિગતો જમા કરાવવા આદેશ. કોર્પોરેશન માટે 9 લાખ, જિલ્લા પંચાયત માટે 6 લાખ, તાલુકા પંચાયત માટે 3 લાખની છે ખર્ચ મર્યાદા. ઘણા ઉમેદવારોના હિસાબ હજુ બાકી રહેતા તંત્ર એક્શન મોડમાં. સમયસર હિસાબ નહીં આપનારને કારણદર્શક નોટિસની કાર્યવાહી હાથ ધરાઈ. મર્યાદા કરતાં વધુ ખર્ચમાં નિયમોનુસાર કાર્યવાહીની છે જોગવાઈ. આગામી 1 અને 2 મેના રોજ સુરતમાં યોજાશે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ. ઉદ્યોગકારો, રોકાણકારો અને નીતિ નિર્માતાઓ રોકાણ, ભાગીદારી અને વ્યવસાયિક તકો પર કરશે ચર્ચા. વાયબ્રન્ટ ગુજરાત વિઝનને આગળ વધારશે આ કોન્ફરન્સ. સુરતમાં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાતને લઈને તૈયારીઓ તેજ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તૈયારીઓનું કર્યું નિરીક્ષણ. અધિકારીઓ સાથે બેઠક યોજી આયોજન, સુરક્ષા અને વ્યવસ્થાપન અંગે કરી ચર્ચા. ડીઆરડીઓ અને ભારતીય નૌકાદળે કર્યું છે એન્ટી શિપ મિસાઇલનું સફળ સાલ્વો પરીક્ષણ. ત્યારે ઓડિશા નજીક બંગાળની ખાડીમાં હેલિકોપ્ટર પરથી 2 મિસાઇલ લોન્ચ કરી મેળવી સિદ્ધિ. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આ સિદ્ધિ બદલ પાઠવ્યા અભિનંદન. સમગ્ર પ્રક્રિયાને રડાર, કેમેરા અને અદ્યતન ટ્રેકિંગ સિસ્ટમોથી મોનિટર કરવામાં આવી. આ સફળતાથી ભારતની સંરક્ષણ ક્ષમતાઓ વધુ મજબૂત બનશે. મિસાઇલે સમુદ્ર સપાટી નજીકના લક્ષ્યને ચોક્કસ રીતે હિટ કરતા પરીક્ષણ થયું સફળ. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી ભવ્ય રથયાત્રાની તૈયારીઓ તેજ. ભગવાન જગન્નાથના મોસાળના યજમાન કરાયા જાહેર. તેજસ દવેને મળ્યો મુખ્ય યજમાનનો લાભ. તેજસ દવે ભક્તિભાવથી ભરશે ભગવાનનું મામેરું. ઉજ્જૈન નગરીમાં શિવમય માહોલ. બ્રહ્મ મુહૂર્તમાં જય મહાકાલના નાદથી ગુંજી ઉઠ્યું શિવાલય. બાબા મહાકાલેશ્વરની ભસ્મ આરતીના અલૌકિક દ્રશ્યોએ ભક્તોને કર્યા મંત્રમુગ્ધ. ગુજરાતમાં પ્રવાસન સુરક્ષાને નવું બળ આપવા શરૂ થશે ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશનો. ગીર સોમનાથ, દ્વારકા અને ડાંગમાં શરૂ થશે પોલીસ સ્ટેશન. દેશ વિદેશના પર્યટકોને વધુ સુરક્ષિત અને મિત્રસભર અનુભવ આપવામાં આવશે. સુરતના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં યોજાયું પોલીસનું શસ્ત્રનું પ્રદર્શન. ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે આધુનિક શસ્ત્રોનું પ્રદર્શન. આપાતકાલીન સ્થિતિમાં રેસ્ક્યુ માટે વપરાતા સાધનો અને હથિયારોની પ્રદર્શની જોવા માટે સુરતીઓને પોલીસ કમિશનરનું આહવાન.